આપણે કરી લીધા છે અંદર, આવી ગયા બહાર. તો અહીંથી ને દરિયા કિનારે જવાય. અત્યારે ત્યાં તો બંધ છે. આપણે દરિયાકાંઠે આ જોવા તમે કોટડાની રંગત જ એવી અલગ હોય છે અહીંયા. કેવી મજા આવે એવું છે. અને જો અહીંયા નાની ફોર વ્હીલ ને મોટી ફોર વ્હીલ ને થાર ને બધી હોય. માતાજી મુરલીધર. તો અત્યારે જઈએ છીએ આપણે કોરડાનો સફર ચાલુ કરી દીધો છે. અહીંથી આપણે 6 થી 7 કિલોમીટર કોરડા આગું છે. તમે અહીંથી બ્લોગ સ્ટાર્ટ કરી લઈ તો પાછળ જોવા મારી લોકેશન કેવું મસ્ત છે. તો કાંઈ વાંધો નહીં, બન્યા રહેજો બ્લોગમાં. તો વાગી ગયો છે 1 ને નીકળીએ સીધા કોરડા. હાલો તો નીકળીએ. બીજા આપણે કોરડા. તો અહીંયા ગાડી પાર્કિંગ કરી નાખી છે આગળ. ઓલો પણ ગાડી પાર્કિંગ કરી અહીંથી આવી જાય, એન્ટ્રી થઈ ગઈ. હવે જઈએ છીએ ઉપર આપણે. ઓલા આપણા મંદિર દેખાય ને, આ સોચ દેખાતું છે, ત્યાં જવાનું છે. જઈએ છીએ હાલીને, તમે ક્યાં બતાડતા જાય બધું. ગાડી લઈને તો આપણે ઘણી વખત ચડી ગયા છીએ. ને આપણા ગામથી અહીંથી 22 કિલોમીટર થાય છે ઊંચા કોરડા. તો આ બાજુ છે દરિયા કિનારો, ત્યાં જવાનું છે. પહેલાં ઉપર દર્શન કરાવી દઉં, પછી પાછા આવીશું. તો જઈએ છીએ આપણે ઉપર. અહીંથી ઉપર જવાનો રસ્તો છે. અહીંના લોકલ માણસોને તો ખબર જ છે આપણે. તો અત્યારે મસ્ત ઉપર હાલ્યા જ આવું ધીમે ધીમે. ત્યાં કરાવશું સાઉન્ડમાંના દર્શન બધાને. અત્યારે એટલું બધું પબ્લિક સિટી છે નહીં આજે, ઓછું છે પણ ઓછું છે, એટલું બધું ખાસ છે ને એટલે હાલે. હવે ચૈત્ર મહિનો બે છે એટલે વધારે પબ્લિક થશે. ચાલુ જ છે. તો આવી ગયા આપણે ઉપર મંદિર દર્શન કરવા. તો આ બાજુ છે કાળ ભૈરવ દાદા. જુઓ તમે, આ બાજુ છે મંદિર. પહેલાં દર્શન કરી લઈએ પછી મળીએ. તો કંઈક આ રીતનું પબ્લિક છે. આ બાજુ બધા ફોટા શૂટ કરે છે, એટલે એની આપણે હવે બ્લોગ નથી શૂટ કરતા. આ બાજુથી બતાડી દઉં તમને. અંદર તો કેમેરાનો એલાઉડ નથી, તો આપણે અહીંયા બનાવશું નહીં. તો અત્યારે મંદિર ફર્યા છીએ ફરતું. જો તમે લોકેશન, કંઈક આ રીતનું લોકેશન છે. હા, તો ઓલા લોકો ત્યાંથી વ્યા ગયા છે ને, હવે બતાડી દઉં તમને, દર્શન કરાવી દઉં. તો અહીંયા છે ખાંડિયા ત્રિશુળ. તો અહીંયા ખાંડિયા ત્રિશુળ છે માતાજીનું. તો અહીંયા સુંદર છે. અહીંયા આપણે કરી લીધા છે અંદર, આવી ગયા બહાર. તો અહીંથી ને દરિયા કિનારે જવાય. અત્યારે ત્યાં તો બંધ છે. ત્યાં કાળિયા બિલની કોઠી છે આ બાજુ. હાલો ત્યાં જઈને હમણાં મળીએ પાછા આગળ જઈને. તો અહીંયા ચપ્પલ ઉતાર્યા છે ને, ચપ્પલ પહેરી મંદિર આગળથી નીકળીએ હવે. તો અહીંયા છે મંદિર. મેન મંદિરનું આપણે શૂટ નથી કરતા. આપણે આવી ગયા છીએ કાળિયા બિલની કોઠીએ. અહીંયા કોઠી છે. અહીંયા ઝાડવા જો દેખાય ને, અહીંયા અંદર તો જોવાય એવું છે નહીં. અહીંયા જુઓ બીજા જવાવાળા ચેનલવાળા ગયા છે બધા, બીજા બ્લોગરો. કેમ કે આપણે એવો રિસ્ક લેવાનો થતો નથી ભાઈ. ને જ્યાં
ના પાડતા હોય ત્યાં જવાય નહીં, કેમ કે ટ્રસ્ટીએ જે બંધ કર્યું હોય તો ટ્રસ્ટી હારા હાટું જ બંધ કર્યું હોય તો ટ્રસ્ટીનું માનવું પડે ધામમાં બધી, કેમ કે એને બધું સંભાળવાનું હોય, એને ખબર હોય ક્યાં શું છે શું નહીં. તો કાંઈ વાંધો નહીં, જો જેની ચેનલમાં જોયું હોય એના માટે સારું કહેવાય, તમારે દર્શન તો થયા છે. તો આપણે દર્શન નહીં કરાવી તો અહીંથી જો આપણે સાવનમાના દર્શન કરી જ લો મંદિરની શિખરના. હાલો તો મસ્ત જઈ હેઠે, હવે દરિયા કિનારે મળીએ આગળ જઈને. હવે આપણે આવી ગયા છીએ પ્રસાદી લેવા, નીચે ઉતરી ગયા છે, વાગી ગયા છે 2 રાઈટ. તો આ અહીંયા છે ને બધા ફોટા ને એવું બધું હતું, અત્યારે છે કે નહીં યાદ નથી. હાલ તો દેખાડી દો, આ છે અહીંયા. હાલો તો તમને પહેલાં ફોટા બતાડી દઉં, ફટાફટ જાઓ. જમણવાર ચાલુ છે અંદર, તો આ જો અંદર જમવાનું ચાલુ છે. આ જોઈએ, જોતા રહેજો ફોટા છે તમે ડાયરેક્ટ ઉતાવળ ગાયા ઘા, કેમ કે બ્લોગ બહુ લાંબો થતો જાય છે. આપણે દરિયાકાંઠે આ જોવા તમે, કોટડાની રંગત જ એવી અલગ હોય છે અહીંયા. કેવી મજા આવે એવું છે. અને જો અહીંયા નાની 4 વ્હીલ ને મોટી 4 વ્હીલ ને થાર ને બધી હોય જ છે, જીપ ને બધી મોડિફાઈ હોય છે. તો જો અહીંથી દૂરબીન દરિયાકાંઠેની મુંબઈ જોયું હોય તો દેખાડી દે અહીંથી. હા ભાઈ જુઓ, અહીંયા ઘોડી છે, અહીંથી જ અહીંયા ઘોડીવાળા ભાઈ. બધી રીતનું અહીંયા મસ્ત બધું ફરવા જેવું ને બેસવા જેવું છે, રાઇડિંગ છે, બધું છે અહીંયા. જો અહીંયા બધું ખાવા પીવાનું અંદર ભૂંગળા બટેટાના શાક, ભૂંગળા બટેટાના પાઉંભાજી ને ગોળા ને બધું. તો અહીંયા છે મંદિર, જુઓ તમે. આપણું મહુવા છે આ બાજુ, આ કાંઠો છે ને એ મહુવા, આ કાંઠાને વટીને ડાયરેક્ટ મહુવા આવી જાય. 3:30 દરિયાની બહાર નીકળી ગયા. હવે જવાનું છે ઘર બાજુ. હવે તમે હાથ પગ ધોઈ નહીં ખાશે. દરિયા માતા અત્યાર સુધી ફોટા જોજો તમે, ફોટા નાખી દઈશું આપણે. તો આ પાછળ છે દરિયો, અમારો પોપટલાલ જો આયલા જાય છે, પટેલલાલ. તો કંઈ વાંધો નહીં, મને રહેજો બ્લોગમાં. તો નીકળી